નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1241મો એપિસોડ અને 1241મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે જળ કર્ફ્યુ. જી હા, જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે, જે સ્થિતિ સર્જાઈ છે એની ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે દેવદૂત. જી હા, અનેક લોકો આર્મી, એનડીઆરએફ, પોલીસ, એસડીઆરએફ આ તમામ લોકો આ સ્થિતિમાં આપણા માટે કેવી રીતે દેવદૂત સાબિત થઈ રહ્યા છે તે બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો જેની ચર્ચા તમામ લોકો કરે છે અને મુદ્દો છે હવે ક્યારે બંધ થશે વરસાદ. હું ઝાઝુ વરસાદ વિશે જાણતો નથી ક્યારે બંધ થશે. હવામાન વિભાગના પ્રિડિક્શન પણ છે, આગાહી પણ છે અને સાથે અંબાલાલ પટેલને જોડીશું અને જાણીશું કે હવે બંધ ક્યારે થશે વરસાદ. અને અંબાલાલ પટેલ એટલે કે એમને ગયા મહિને મને કહ્યું હતું કે 26 ઓગસ્ટથી જબરજસ્ત વરસાદ પડશે. એટલે અંબાલાલ પટેલ પાસે 8:30 વાગ્યા બાદ જાણીશું કે હવે ક્યારે વરસાદ થશે બંધ. પણ શરૂઆત કરીએ જળ કર્ફ્યુ. જળ કર્ફ્યુ. જી હા, જે પ્રકારની આગાહી હતી એ જ પ્રકારે સતત 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, ખાબકી રહ્યો છે. જોકે રાહતની વાત એ રહી કે આજે સૌરાષ્ટ્રના 6 જિલ્લા અને થોડો ઘણો આજુબાજુમાં એ સિવાય ઝાઝો જબરજસ્ત વરસાદ નથી ખાબક્યો જેટલો ગઈકાલે ખાબક્યો હતો. અને એટલે જ આપણે હવે લાગી રહ્યું છે કે હવે વરસાદ ઓછો થશે અને જરૂર હતો એટલો વરસાદ પડી ચૂક્યો છે. આજના આંકડાની વાત કરીએ તો આજે જે જિલ્લામાં પડ્યો છે વરસાદ એ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે, જામનગરમાં પડ્યો છે, રાજકોટમાં પડ્યો છે, મોરબીમાં પડ્યો છે, આજુબાજુના થોડાક જિલ્લા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નહીંને બરાબર છે, પડ્યો છે પણ નહીંને બરાબર છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નહીંને બરાબર પડ્યો. અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ઓછો પડ્યો. અમદાવાદ કોર્પોરેશને બહુ પ્રાર્થના કરી હશે કે હવે બચાવજો અને કદાચ બચાવી લીધું, કારણ કે વારંવાર કેટલી વાર પ્રી મોન્સૂન પ્લાન કરીએ એટલે ત્યાં ઓછો પડ્યો છે. પણ વરસાદે તારાજગી તો સર્જી છે અને સૌરાષ્ટ્રમાં સવિશેષે તારાજગી સર્જી છે. વડોદરામાં વગર વરસાદે તારાજગી કેવી રીતે એની તો ચર્ચા કરીશું. પણ આજે ક્યાં ને કેવો વરસાદ પડ્યો, કઈ સ્થિતિ થઈ એ જાણી લઈએ. શરૂઆત દેવભૂમિ દ્વારકાથી કરીએ. જન્માષ્ટમીના દિવસ પછીથી જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર મેઘરાજાએ રીતસરનું તાંડવ મચાવ્યું છે. દ્વારકામાં ગઈકાલે 10 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સાંજના 6 વાગ્યા સુધીમાં એટલે સવારથી 6 વાગ્યા સુધીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. એનો મતલબ 34 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે. દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓ, ખંભાળિયા જાણે ડૂબી ગયું હોય તેવું લાગ્યું. ખંભાળિયામાં ગઈકાલે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો, આજે 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. 34 કલાકમાંથી 25 ઇંચ વરસાદ 34 કલાકમાં 25 ઇંચ વરસાદના કારણે ખંભાળિયા જળમગ્ન થયું. ભાણવડમાં પણ આ જ પ્રકારે આજના દિવસે 7 ઇંચ વરસાદ ખાબક્યો. કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. દ્વારકાનો રબારી ગેટ પાણીમાં ગરકાવ થયો. અહીંની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ઇસ્કોન ગેટ વિસ્તારની પણ આજે એ જ પ્રકારની સ્થિતિ હતી. કદાચ આપણે ગ્રામીણ વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, મારી ટીમને કહીશ શહેરી વિસ્તાર આપ જોઈ શકો છો, દ્વારકાનો બજાર. ઇસ્કોન ગેટ વિસ્તારની પણ આ સ્થિતિ હતી, ઘૂંટણસમાં પાણી હતા. દ્વારકાના ગોમતી ઘાટથી તમામ ઠેકાણે પાણી જોવા મળ્યું. વરસાદની સ્થિતિ એવી હતી કે દ્વારકા જામનગર હાઈવે ઉપર પસાર થવું મુશ્કેલ હતું. ખાસ કરીને ખંભાળિયા દ્વારકા સ્ટેટ હાઈવે જે છે ત્યાં જળબંબાકાર હતો. કલ્યાણપુર પોરબંદર સ્ટેટ હાઈવે પર પણ જળબંબાકાર હતો, પાણીમાં ગરકાવ થઈ ગયો. હાઈવે પાણીમાં ગરકાવ થતો હતો એટલે હાઈવેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં પણ આજે જળ પ્રલય જોવા મળ્યો. ખંભાળિયા ગામમાં વહેતી ગી નદીમાં પૂર આવ્યું અને પૂરના પાણીના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. આપ હાઈવે પણ જોઈ શકો છો, દેવભૂમિ દ્વારકા પણ જોઈ શકો છો, રેલવેની ટ્રેક પણ જોઈ શકો છો. જ્યાં જોઈએ ત્યાં પાણી હતું. હાઈવે ગરકાવ થયો. એસટીના બસના રૂટ પણ કેન્સલ કરવામાં આવ્યા. સ્વાભાવિક રીતે મુસાફરો ઘણા અટવાયેલા જોવા મળ્યા. ભાનવડમાં પણ એ સ્થિતિ થઈ, કારણ કે ભાનવડના વર્તુ 2 ડેમમાંથી પાણી છોડાયું, જેના કારણે રાવલ ગામ બેટમાં ફેરવાયું છે.
આપ રેલવેમાંથી લેવાયેલો આ વિડીયો જોઈ શકો છો. રેલવે ટ્રેકની બાજુની શું સ્થિતિ છે ને આપ જોઈ શકો છો. ખંભાળિયાના રામનાથ સોસાયટીમાં પણ ઘૂંટણસમાં પાણી હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા. ખંભાળિયાની પ્રાંત ઓફિસ પણ તળાવમાં તબદીલ થયેલી જોવા મળી. આપ જોઈ શકો છો ખંભાળિયા અને દ્વારકા જિલ્લાના અલગ અલગ દ્રશ્યો. દુઃખની વાત એ પણ રહી કે સ્મશાનમાં અગ્નિદેહ દેવાની જગ્યા પણ ડૂબી ચૂકી હતી. લાઇટ ન હોવાથી ઇલેક્ટ્રિક સ્મશાન પણ બંધ હતું અને સવારથી લાકડાની સ્મશાનની ભઠ્ઠી અત્યારે ચાલુ ન હોઈ શકે, પણ પાણી જેટલું હતું સ્મશાન ભૂમિ સુધી કે જ્યાં પણ જેમનું પણ નિધન થયું હતું એમના સ્નેહીજનો આજે અટવાતા નજરે પડ્યા. આ હતી દ્વારકા જિલ્લાની વાત. હવે પોરબંદર જિલ્લાની વાત કરી લઈએ તો પોરબંદર જિલ્લામાં પણ વરસાદી આફત આજે જોવા મળી છે. પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કુતિયાણા, રાણાવાવ આ બંને તાલુકા એવા છે જ્યાં જળબંબાકાર જોવા મળ્યો છે. વરસાદને લઈ પોરબંદર શહેરની છાયા ચોકી, સુદામા ચોક, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના તમામ વિસ્તારો આજે જળમગ્ન જોવા મળ્યા. અને ગ્રામીણ વિસ્તાર તો આપ સમજી શકો છો, જ્યાં જમીન છે ત્યાં પાણી દેખાતું હતું. આજે શહેરી વિસ્તારની અંદર પણ રાજીવનગરમાં ઘૂંટણસમાં પાણી ભર્યા હતા. અનેક લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોએ સલામત સ્થળે ખસવા મજબૂર થવું પડ્યું હતું. હંમેશની જેમ સૌથી વધુ તકલીફમાં કોઈ હોય તો પોરબંદરનો ગેડ પંથક હતો. પોરબંદરનો ગેડ પંથક ફરી એકવાર ડૂબી ચૂક્યો છે. પોરબંદર અને જૂનાગઢની વચ્ચેના ગેડ પંથકની વાત કરીએ તો આ સ્થિતિ જોઈ શકો છો. અને કુતિયાણા તાલુકાના મિત્રાળા, દેરોદર, એરડા, લુશાળા, ગેરેજ સહિતના તમામ ગામ આજે જળમગ્ન જોવા મળ્યા છે. ગેડ વિસ્તારના લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી વળ્યા છે. ગેડ પંથકમાં એક મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા હતા. માતાજીની મૂર્તિ પણ પાણીમાં ગરકાવ થઈ હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. રોડની હાલત કેવી થઈ હશે આપણે સમજી શકીએ છીએ. પરંતુ આ રકાબી જેવો વિસ્તાર હરમેશ ગેડ પંથકમાં પરેશાની થાય છે. દ્વારકા અને પોરબંદર આ એવા જિલ્લા છે કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા વધુ વરસાદ થાય છે, એક સાથે વરસાદ થાય છે અને લોકોની જબરજસ્ત પરેશાની ઊભી થાય છે, મુશ્કેલી ઊભી થાય છે. હવે વાત જૂનાગઢની કરી લઈએ. ત્યાંથી જૂનાગઢ સાઈડ આપણે આગળ વધીએ તો જૂનાગઢમાં ભાદર નદીના પાણી સરાડિયા ગામમાં ફરી વળ્યા અને અહીંયા જ્યાં જમીન ત્યાં જળ અને જમીન ક્યાંય નહીં એવી સ્થિતિ જોવા મળી. આપ દ્રશ્યો જોઈ શકો છો. ગામની અંદર નદી વહેતી હોય ને એવું દેખાતું હતું. પોરબંદરથી 35 કિલોમીટર દૂર આવેલો આ વિસ્તાર છે. એબીપી અસ્મિતા સંવાદદાતાને આ 35 કિલોમીટર અંતર કાપતા 3 કલાક થયા હતા ત્યાં પહોંચતા. ત્યાં પહોંચ્યા બાદ પણ આ વિડીયો બનાવવો ઘણો મુશ્કેલ હતો, કારણ કે આખું ગામ જળમગ્ન થઈ ચૂક્યું હતું. અહીંથી પસાર થતા વાહન ચાલકોને કેવી મુશ્કેલી પડી હશે એ કહેવાની જરૂર નથી, સમજી શકાય છે. અને દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે. ભાદર નદીના પાણી અહીંયા રસ્તા ઉપર ફરી વળે છે અને અહીંયા વાહન વ્યવહાર ખોરવાય છે. આપ આખા દ્રશ્યો જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ જૂનાગઢ જિલ્લાની છે. અને અગાઉ પણ માગ તો ચોક્કસથી કરાઈ છે કે રસ્તા પ્રોપર બનાવવામાં આવે, ઊંચાઈવાળા રસ્તા બનાવી આપવામાં આવે, સ્ટેટ હાઈવે પ્રોપર બનાવી આપવામાં આવે, પંચાયતના રસ્તા પણ સારા કરવામાં આવે. હવે જામનગરની વાત કરી લઈએ તો જામનગરની અંદર પણ વહેલી સવારથી જ જળ પ્રલય જેવી સ્થિતિ હતી. ગઈકાલ રાત્રે પણ જામનગર જિલ્લામાં વરસાદ હતો, શહેરમાં પણ વરસાદ હતો. જામનગર શહેરમાં ગઈકાલે 15 ઇંચ વરસાદ વરસ્યો તો આજે પણ એ જ પ્રકારે વરસાદી કહેર જોવા મળ્યો. લાલપુર, જામજોધપુર, કાલાવડ આ તમામ એ વિસ્તાર છે, આ તમામ એ પંથક છે જ્યાં જળબંબાકાર જોવા મળ્યો. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં લાલપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે તો કાલાવડમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જામનગર શહેરમાં તો આપ સ્થિતિ જોઈ શકો છો. અનેક રહેઠાણની કોલોનીઓ છે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા. મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ છે. જામનગર શહેરના નારાયણનગર વિસ્તારમાં 250થી વધુ મકાન એવા છે જ્યાં પાણી ઘૂસી ચૂક્યા હતા. કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું. શહેરના પટેલ પાર્ક વિસ્તારની પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. એક ઘૂંટણસમાં પાણી હતા અને એક ટ્રક કેવી ફંગોળાઈ રહી છે, વાહનો કેવા ફંગોળાઈ રહ્યા છે આપ જોઈ શકો છો. આ જિલ્લા પંચાયતનું પરિસર છે, આપ જોઈ શકો છો, એની સ્થિતિ જોઈ શકો છો. ગ્રીન સિટી સોસાયટીમાં 4 કોર પાણી હતું અને 1500થી વધુ મકાનોની આગમાં પાણી ઘૂસી ફરી વળ્યા છે. જામનગર શહેરના ચર્ચ નજીક પણ એ જ પ્રકારની સ્થિતિ હતી.
અનેકના મકાન, અનેકની દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. આ જ રીતે વોરા હજીરા તરફ જવાનો રસ્તો, વોરાના હજીરા તરફ જવાનો રસ્તો જ્યાં રંગમતી નદીના પાણી ઘૂસ્યા હતા, ત્યાં આ વિસ્તાર છેલ્લા 2 દિવસથી બેટમાં તબદીલ થઈ ચૂક્યો છે. જામનગરથી ખંભાળિયાનો રસ્તો હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો. જામનગર શહેર સાથે જિલ્લો પણ પાણી થયો હતો. વાહનોની આપ સ્થિતિ સમજી શકો છો, વાહનો ડૂબી ચૂક્યા છે. ત્યાં જ્યારે ટ્રક ફંગોળાતી હોય ત્યારે 2 વ્હીલર કે નાના 4 વ્હીલરની શું વિસાત આપણે સમજી શકીએ છીએ. હવે મોરબી તરફ પ્રયાણ કરીશું તો મોરબીની અંદર વરસાદ એટલો બધો નથી, પરંતુ અગાઉ જે વરસાદ પડ્યો છે જેના કારણે મચ્છુ નદીના પાણીએ મોરબીમાં તારાજગી સર્જી છે. માળિયા પાસેનો રસ્તો જે છે અને જે હાઈવે છે જે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડે છે એ 26 કલાકથી બંધ છે અને થોડોક ભાગ શરૂ ચોક્કસથી થયો હાઈવેનો, પરંતુ અનેક ઠેકાણે ખાડા પડેલા છે અને એના જ કારણે અને સ્વાભાવિક પણ છે કે 4 થી 6 ફૂટ પાણી વહેતું હોય, ફૂલ ફોર્સ સાથે વહેતું હોય ત્યારે સ્થિતિ સર્જાય છે. જબરજસ્ત ટ્રાફિક અહીંયા જોવા મળ્યો હતો. અનેક ઠેકાણે રોડ તૂટી ચૂક્યો છે. અહીંયા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એ પણ અહીંયા નિરીક્ષણ કર્યું છે અને એમની સાથે સ્થાનિક ધારાસભ્ય છે કાંતિભાઈ, આપણે જાણીએ છીએ કાંતિ અમૃતિયા, કાંતિભાઈ અમૃતિયા પણ આ જ વિસ્તારનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તો માળિયા નજીકનો જે રેલવે ટ્રેક છે એને પણ જબરજસ્ત નુકસાન થયું છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. મચ્છુ નદીનું જે પાણી છોડવામાં આવ્યું છે એના જ કારણે માળિયા નજીક રેલવે ટ્રેકનું ધોવાણ થઈ ચૂક્યું છે. કચ્છનો રેલ વ્યવહાર ખોરવાયેલો છે. વરસાદની વચ્ચે પણ રેલ વિભાગ ટ્રેકનું સમારકામ કરી રહ્યું છે. રેલવે વિભાગના અનુસાર શક્ય એટલો વહેલા રેલ વ્યવહાર શરૂ કરાશે. મોરબી માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. તહેવારને લઈ યાર્ડ બંધ હોવાથી જણસને નુકસાન જાજુ નથી થયું, કારણ કે આગોતરું આયોજન પણ કરાયું હતું. વાત મોરબી માળિયા હાઈવેની કરીએ તો આજુબાજુના ખેતરની પણ કરી લઈએ. અહીંયા પણ મચ્છુ નદીના પાણી ખેતરમાં ફરી વળ્યા છે અને એ જ કારણ છે કે મંત્રી, ધારાસભ્ય સહિતના તમામ લોકોએ ટ્રેક્ટરમાં નીકળવું પડ્યું હતું. હવે રાજકોટ જિલ્લાની વાત કરી લઈએ તો રાજકોટ શહેર અને જિલ્લામાં એટલો જબરજસ્ત વરસાદ નથી, પરંતુ તારાજગી ચોક્કસ છે. રાજકોટમાં જૂના એરપોર્ટની દિવાલ તૂટી છે અને એ દિવાલ તૂટતા, કારણ કે ગઈકાલ પરમ દિવસે વરસાદ હતો, આજુબાજુની સોસાયટીઓમાં જળબંબાકાર હતો. રાજકોટની આજી નદીમાં પૂર આવ્યું છે. આજી નદીના પાણી આજુબાજુની સોસાયટીઓમાં ફરી વળ્યા છે. રામનાથ વિસ્તારમાં આજી નદીના પાણીથી લોકો પરેશાન છે અને સ્વાભાવિક છે કે આજી નદીનો પટ પણ બિલ્ડરોના પાપે પુરાઈ રહ્યો છે. નદીનું ડ્રેજિંગ નથી થતું અને બિલ્ડરો મન ફાવે એમ કચરો ઠાલવે છે, એટલે આજી નદીનો પટ પણ પુરાઈ રહ્યો છે. જોકે સારી વાત એ છે કે સરકારે પૂરતું આયોજન કર્યું છે. રાજકોટમાં સેનાના જવાનો તાત્કાલિક પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ અને જે સેનાના જવાનો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. એટલું જ નહીં, જિલ્લાની વાત કરીએ તો ગોંડલના મોટી ખીરોલી ગામ પાસે પણ પાણીના પ્રવાહમાં કાર તરતી નજરે પડી. 3 બાળકો સવાર હતા. અહીંયા આ 3 બાળકો તણાઈ રહ્યા હતા. ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી, પરંતુ દુર્ભાગ્યવશ બચાવી નથી શકાયા. જેતપુરની રૂપાવટી ગામે ફુલઝર નદીના ચેકડેમમાં એક યુવાન ડૂબ્યો છે. આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. સતત વરસાદના કારણે ગોંડલ રેલવે સ્ટેશનના અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. આપ એ દ્રશ્યો પણ જોઈ શકતા હશો. સુરેન્દ્રનગરની વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જબરજસ્ત નુકસાન થયું છે. રોડ રસ્તાને નુકસાન થયું છે. સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજ પાસેના રિવરફ્રન્ટને પણ નુકસાન થયું છે. રિવરફ્રન્ટનું ધોવાણ થયું છે. અહીંયા બ્રિજ પરની અવરજવર બંધ કરવામાં આવી છે. લીંબડી તાલુકામાં પણ એ જ પ્રકારની તારાજગી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર આવેલું સમાલા ગામ બેટમાં ફેરવાયું છે. ધસમસતા પ્રવાહના કારણે ગ્રામીણો બહાર નીકળી નથી શક્યા. હવે આપ સમજી શકો છો ગામની સ્થિતિ આવી હોય તો સીમની સ્થિતિ કેવી હશે, એટલે કે ખેતરોની સ્થિતિ કેવી હશે. હવે વાત આપણા કૃષિમંત્રી સાથે કરી લઈએ પહેલાં, અને પછી વડોદરાની વાત કરીશું. કૃષિમંત્રી સાથે એટલે કે તેઓ જામનગરના ધારાસભ્ય પણ છે, તેઓ રાજકોટના પ્રભારી મંત્રી પણ છે, સૌરાષ્ટ્રને પણ સારી રીતે જાણે છે, ખેતીને પણ સારી રીતે જાણે છે, ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, કેવા પ્રકારનું આયોજન છે, આ તમામ મુદ્દે મેં રાઘવજીભાઈ પટેલ સાથે થોડાક સમય પહેલાં કરી છે વાત. રાઘવજીભાઈ, ઘણો વરસાદ પડ્યો અને સ્વાભાવિક રીતે જ વર્ષ દરમિયાનની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ, સિંચાઈનું પાણી જમા પણ થઈ ગયું. પણ આ તમામની વચ્ચે જે પ્રકારે દેવભૂમિ દ્વારકા હોય, રાજકોટ હોય, મોરબી હોય, જૂનાગઢ હોય, ગેડ પંથક હોય કે પછી વડોદરા,
તમામ ઠેકાણે જે સમસ્યા સર્જાઈ, લોકો હેરાન થયા છે. આ સંજોગોમાં હવે, કેમ કે હજુ પણ આગાહી તો છે, આ સંજોગોમાં લોકોને પુનઃવસન માટે અને બીજી હેરાનગતિ ન થાય તે માટે પ્રશાસનની કેવી વ્યવસ્થા? અતિવૃષ્ટિની આગાહી હવામાન ખાતાએ જાહેર કરી કે તરત જ રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક મંત્રીશ્રીને 2 જિલ્લા ફાળવી અને દરેક જિલ્લા ઉપર એના પ્રભારી સચિવશ્રીને સ્થળ ઉપર જિલ્લા મથકે જ હાજર રહી અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાને લોકોને ક્યાંય હાલાકી ન પડે જોવા માટેની જવાબદારી સોંપી. એના અનુસંધાને સમગ્ર જિલ્લાઓમાં સરકારી તંત્રે આગોતરું આયોજન કરી અને અતિવૃષ્ટિ સામે ઓછામાં ઓછી જાનખુવારી થાય, ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે તમામ આગોતરું આયોજન રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટના તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેના પરિણામે ઘણી ઓછી સંખ્યામાં જાનહાની અને બીજી ખુવારી થઈ છે. રાઘવજીભાઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આપણે એટલે કે આપણી સરકાર માની લઈએ કે પૂર્ણતઃ રીતે સફળ છે, પણ ડિઝાસ્ટરને રોકવામાં તો આપણે નિષ્ફળ છીએ ને રાઘવજીભાઈ? 8, 10, 15 ઇંચ નહીં, રાજકોટના જે આપ પ્રભારી છો એ શહેરમાં તો 4-5 ઇંચ વરસાદ વરસે ને શહેર જળબંબાકાર થઈ જાય છે. અને આ જ પ્રકારની સ્થિતિ રાજ્યના તમામ નાના મોટા શહેરોની છે. એનો મતલબ અર્બન ડેવલપમેન્ટ, શહેરીકરણ અને શહેરોના વિકાસ અને એનું પ્લાનિંગ, એમાં આપણે નિષ્ફળ છીએ ને? રોનકભાઈ, સિટીમાં વરસાદ થાય એટલે સ્વાભાવિકપણે પાણી ભરાય, એના નિકાલ માટેની સમસ્યા ઊભી થાય છે. અને આ એક જગ્યાનો નથી, સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે. રાજકોટ એકમાત્ર આવું શહેર નથી કે જ્યાં ચોમાસામાં વરસાદ ભરાય, પાણીનો નિકાલની સમસ્યાઓ ઊભી થાય. અને આના માટે કાયમી ધોરણે આનો નિકાલ આવે એવી વ્યવસ્થા સરકારે વિચારવી જોઈએ. રાઘવજીભાઈ, આપ એ વ્યક્તિત્વ છો, એ નેતા છો જે ગણેલો વ્યક્તિ છે, જે સ્થિતિને સમજે છે. કોઈ પણ પ્રકારના ભ્રમમાં તમે નથી રહેતા અને એટલે જ તમારી પાસે જવાબની અપેક્ષા છે. આ જે સમસ્યા દર વર્ષે સર્જાય છે, વરસાદની પેટર્ન બદલાયા બાદ હવે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે, ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય નહીં તે માટેનું લોંગ ટર્મ આયોજન સરકારનું કેવું હોવું જોઈએ, નાગરિકોનું કેવું હોવું જોઈએ? લાંબા ગાળાના આયોજન તરીકે નિષ્ણાતોને આના માટેની સર્વેની જવાબદારી સોંપી એની પાસેથી સૂચનો મગાવી અને પ્લાન બનાવવો જોઈએ. અને એ આવા મહાનગરોમાં એ પ્લાનનો વ્યવસ્થિત અમલ થાય અને પાણી જ્યાં રોકાય છે એવા કુદરતી વેણવાળાને રોકાણ કરતા જે પરિબળો છે, અવરોધક પરિબળો, એવાનો નિકાલ થાય તો 100% આ પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ આવે. રાઘવજીભાઈ, જુઓ, હજી તો થોડાક દિવસ પહેલાં અગાઉ જે નુકસાન થયું હતું એનું રાહત પેકેજ તમે જાહેર કર્યું, પણ ફરી એકવાર જે સમાચાર મળી રહ્યા છે, અહેવાલો મળી રહ્યા છે, અનેક ઠેકાણે ખેતીને નુકસાન થયું છે, ખેતરો ધોવાયા છે. આ સંજોગોમાં રાઘવજીભાઈ, સરકાર તરફથી આપણા ખેડૂતોને કેવા પ્રકારની સહાય મળશે? આપણે આપણા ખેડૂતોને કેવી રીતે ફરી એકવાર ઊભા કરીશું? કારણ કે પાક ધોવાયો છે, ખેતર ધોવાયા છે, શેઢા ધોવાયા છે. રોનકભાઈ, હજી તો વરસાદ ચાલુ છે. વર્ષ બંધ રહીએ પછી અમારું ખેતીવાડી ખાતું એનું સર્વે કરે અને અમને પ્રાથમિક અહેવાલો આપે. એટલે હાલના તબક્કે હું કંઈ કહી ન શકું, પણ આટલો બધો વરસાદ થયો હોય ત્યારે થોડું જાજુ નુકસાન તો થયું હોય, એ સ્વાભાવિક છે. પણ એની સામે ખેડૂતોને એવડો મોટો ફાયદો થયો છે કે ચોમાસું સિઝન તો ઠીક, પણ શિયાળુ સિઝન પણ થઈ શકે એટલું પાણી કૂવા, બોર, ચેકડેમ, તળાવો અને ડેમોમાં આવી ગયું છે. જેના પરિણામે 16 આની વરસ થશે અને શિયાળુ સિઝન પણ સારી થશે એવું હું માનું છું. ખેર, આશા રાખું વરસાદ રોકાયા બાદ ખેડૂતો વિશે ગંભીરતાથી વિચારવામાં આવે. હવે મહાનગરની વાત કરી લઈએ. અમદાવાદમાં વરસાદ રોકાયો.
હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અમદાવાદ મહાનગરપાલિકાની નફટાઈનો અંત નથી, આ હકીકત છે. હજી પણ ભરાયેલા છે. અનેક વિસ્તારથી ફોન પણ આવે છે. પણ વાત વડોદરાની કરી લઈએ. વડોદરામાં ભાગ્યે જ છેલ્લા 24 કલાકમાં કંઈક વરસાદ પડ્યો છે, બહુ ઝાઝો નોંધાયો નથી. પણ વડોદરાના જે ડ્રોન વિડીયો છે આપ જોઈ લેજો, અને વડોદરા શહેરમાં પણ તો જજો, લઈ જાઓ તમને વડોદરા શહેરની અંદર. જો કે તમે 2 વ્હીલર 4 વ્હીલર લઈને નહીં જઈ શકો. વડોદરા માટે એવું કહેવાય હવે કે વડોદરામાં ઓડી તમારી જોડે હોય કે ના હોય બહુ ફરક નહીં પડતો, પણ વડોદરામાં તમારે નાવડી ચોક્કસ જોઈએ. ઓડી ના હોય તો ચાલે, પણ નાવડી જોઈએ. વડોદરાની અંદર એટલો વરસાદ નથી, પણ વડોદરાની નદી ઉભરાઈ રહી છે. વિશ્વામિત્રી નદી ગઈકાલ રાતથી જ જ્યાંથી પાણી નીકળતું હતું એ સરોવરના દરવાજા બંધ કરાયા છે. લેવલ મેન્ટેન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ હજુ અનેક વિસ્તાર છે જ્યાં પાણી ઉતરતા નથી. ખુદ કલેક્ટર ઓફિસ એટલે કે સરકારી ઓફિસ પરિસર છે ત્યાં પણ એ પ્રકારની સ્થિતિ છે. દૂર દરાજના વિસ્તારની પણ એ સ્થિતિ છે, ગ્રામીણ વિસ્તારની પણ એ સ્થિતિ છે, શહેરની પણ એ સ્થિતિ છે. અનેક લોકો આજે જનપ્રતિનિધિઓ માટે એવા શબ્દોનો ઉપયોગ કરી ફોન કરતા મેં સાંભળ્યા છે, જેનો હું ઉલ્લેખ સુદ્ધા હવે કરવા માગતો નથી. મહેરબાની કરીને જનપ્રતિનિધિઓ નાગરિકોના ફોન ઉપાડજો. એ લોકો તકલીફમાં છે. તમારી પાસે કોઈ સ્કૂલ કોલેજના એડમિશન માટે કે કોઈ નોકરી માટે નથી આવતા, પણ જે વિસ્તારના લોકો તકલીફમાં છે ને, મહેરબાની કરીને એમના ફોન ઉપાડજો. અને વડોદરાની આ સ્થિતિ કેમ સર્જાઈ છે, ક્યારે વડોદરાની સ્થિતિ સારી થશે, મારી સાથે અમીબેન રાવત જોડાયા છે. બેન, સાચું કહું તો પાપના ભાગીદાર તમે પણ ખરા. તમે પણ કોર્પોરેટર છો. અને હું ફરીથી કહું છું, વડોદરા કોર્પોરેશનના નફટ નગરોળ વહીવટના કારણે, એમાં કોર્પોરેટર બી આવી ગયા શાસક વિપક્ષના, એના જ કારણે નદીની બંને બાજુ દબાણ થયું, પ્રોપર ડ્રેઝિંગ નથી થતું, અને આ સ્થિતિ સર્જાય છે. તમે બધા ભેગા મળીને હવે વડોદરાને બચાવવાના કે પછી હજી દર વર્ષે ડૂબવાનું જ? રોનકભાઈ, વડોદરાની પરિસ્થિતિ અત્યારે જે છે, આપનું થોડુંક કરેક્ટ કરવા માંગીશ. 48 કલાકથી નોંધપાત્ર વરસાદ નથી પડ્યો, તેમ છતાં વિશ્વામિત્રી અત્યારે મોટાભાગના શહેરમાં ફરી વળી છે. હું તમને થોડુંક પાછળ લઈ જઈશ તો 24 જુલાઈએ વડોદરા શહેરમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો, અને ત્યારે વડોદરા શહેરમાં લોકલાઇઝ ફ્લડિંગ હતું. વિશ્વામિત્રી ખાલી હતી ને આખું વડોદરા ડૂબી ગયું હતું. 211ના લેવલે વિશ્વામિત્રી આજવા ડેમ હતો ત્યારે પાણી છોડ્યું અને જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કર્યો કે આ વરસાદનું પાણી નથી, પૂરનું પાણી છે. પણ આ વખતે હકીકતમાં 8 જ ઇંચ વરસાદ પડ્યો છે. આજવા સરોવરનું પાણી વડોદરા શહેરમાં આવ્યું છે. અને હું આપના વાત સાથે શબ્દ સહેમત છું કે વડોદરા કોર્પોરેશનના તમામ કાઉન્સિલર્સ અને વડોદરા શહેરનું જે શાસક છે, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસક છે, વડોદરાની આ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે રીતે જવાબદાર છે. કારણ કે વડોદરાની આ જે પરિસ્થિતિ છે એના અનઘડ ટાઉન પ્લાનિંગના લીધે છે. આડેધડ જે રજા ચિઠ્ઠીઓ આપી છે, નદી કિનારે રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરી છે, ઝોન ફેર કરીને કરોડોનો ભ્રષ્ટાચાર કરીને ને જે દબાણો કર્યા છે તે દબાણો દૂર કરવાની નૈતિક હિંમત કે જવાબદારી નથી. અગોરા મોલ વિશે અમે 6.5 વર્ષ લડ્યા, હજી બી એમાં 1 લાખ ચોરસ ફૂટનું પુરાણ છે, નથી દૂર થયું. 1 લાખ ચોરસ ફૂટ જમીન વિશ્વામિત્રીના કિનારે હજી 2 મહિના પહેલાં ફરી એ લોકોએ રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરી ગ્રીન સ્પેસની. જો તમે તમામ જગ્યાએ કોતરોની જગ્યાને પૂરીને મકાનો બાંધશો તો પાણી તો એનો રસ્તો કરવાનો જ છે. કુદરતી કોમન સેન્સ છે. દરેક જગ્યાએ તલાવો પૂરી દેવાના, નદીઓ પૂરી દેવાની, કાંસો પૂરી દેવાના, તો પાણી જાય તો ક્યાં જાય? નાગરિકોના ઘરોમાં જશે. અને પછી તંત્ર એનું જવાબદાર ઠેરવે છે વરસાદને. તો વરસાદ 7-8 ઇંચ વરસાદ તો એરેટિક વરસાદ રેગ્યુલર આવવાનો, દર વર્ષે આવવાનો. તો શું દર વર્ષે વડોદરા શહેરના નાગરિકોના કરોડોનું નુકસાન ભોગવવાનું? નાની અમથી અમારી વિશ્વામિત્રી નદી 135 કિલોમીટરનો ટોટલ સ્ટ્રેચ પાવાગઢથી લઈને ખંભાતની ખાડી સુધી, જો એને આ તંત્ર મેનેજ ના કરી શકતો હોય તો કયો વિકાસને કયા સ્માર્ટ સિટીની વાતો કરે છે સમજ નથી પડતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરતા હતા હમણાં મંત્રીશ્રી મારા સામે, તો હું કહું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો ડિઝાસ્ટર થયા પછી, પણ એનો મિટિગેશનનું શું? દર ચોમાસા પહેલાં અમે કાગળો લખીને થાકીએ છીએ, દબાણો બતાવીએ છીએ, એનજીટી પાસે આદેશ લાયા છે દબાણો ખોલવા માટે, પણ વિશ્વામિત્રીના દબાણ ખોલવાની નૈતિક જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં નથી. નાગરિકો ફોરમ બનાવીને લડે છે, પણ સત્તાધારી પક્ષના કાન કોઈ બી ડિસિઝન લેવા તૈયાર નથી થતા. અને પછી અચાનક કાલે ડિસિઝન એવું લીધું કે 213.65 ફૂટે હવે પાણી વધે નહીં, એ માટે તમામ ધારાસભ્યો અને સ્ટેન્ડિંગ ચેરમેનને બધાએ કમિશનરશ્રીએ એક નિર્ણય લીધો કે 213.65 અમે પાણી રોકી દઈશું. તો આ નિર્ણય 214માં કેમ ના લીધો? ભયજનક સપાટી 214 હતી. જ્યારે આ ડિસિઝન લીધું એના 12 કલાક પહેલાં 214ની સપાટી આવી ગઈ હતી. જો એ ટાઈમે પાણી રોક્યું હોત તો આટલું નુકસાન ના થાય. અને 211માં 24 જુલાઈએ કેમ પાણી છોડવું પડ્યું? જો અત્યારે 213.65 રોકવાની હિંમત હતી તો એ દિવસે તો 211, 212 સુધી તો સેફ હતું. તો ત્યારે પાણી રોક્યું હોત તો કદાચ વડોદરા શહેરમાં તારે તરાજી ના થઈ હોત. ત્યારે 150 સોસાયટી ડૂબી હતી ને 400 સોસાયટી ને 150 વિસ્તારો ડૂબ્યા હતા. આજ દિન સુધી એમને કેશ ડોલ નથી આપ્યું. અત્યારે વડોદરા શહેરના 5 લાખથી વધુ લોકો પાણી વગર, લાઇટ વગર છે. પીવાનું પાણી સુદ્ધા એમની પાસે નથી ને. there is nothing like disaster management. કોઈ એનડીઆરએફની ટીમ કે કોઈ મિલિટરી અમને જોવામાં નથી આવ્યું. નાગરિકો પાસે પાણી નથી. અમને અનેક લોકોના ફોન આવે છે જો 2 દિવસથી હવે ભૂખ્યા તરસ્યા છે, એમની પાસે લાસ્ટ કંઈક બિસ્કિટના પાકેટ કે રાશન પડ્યું એ પતી ગયું છે, અને તંત્ર લાચારી વ્યક્ત કરી રહ્યું છે કે અમે ત્યાં પહોંચી જ નથી શકતા. સવારે 9 વાગે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ડીવાયએમસીને જ્યારે જાણ કરી હોય કે અહીંયા 150 લોકો ફસાયેલા છે, એમને જમવાનું પહોંચાડવાનું છે, તો બપોરે 2:30-3 વાગ્યા સુધી ત્યાં જમવાનું પહોંચ્યું જ નથી. આ રીતની પરિસ્થિતિ વડોદરા શહેરમાં દરેક વિસ્તારોમાં છે ને આ તંત્રના પાપે વડોદરા શહેર ડૂબ્યું છે. સંપૂર્ણપણે તમે જે કહો છો વડોદરા શહેરના શાસકો, ચૂંટાયેલો અને એડમિનિસ્ટ્રેશન અને ગુજરાત સરકારને બી હું જવાબદાર ગણીશ. કારણ કે આટલી મોટું જો પાણી આવવાનું હોય તો એનું આગોતરું આયોજન સરકારે બી નથી કર્યું, નથી ફૂડ પેકેટ્સની તૈયારી કરી કે નથી કોઈ બીજી અમને બહારથી સહાય આપી. હજી સુધી બરોડાને પૂરગ્રસ્ત બી જાહેર નથી કર્યું, નથી કેશ ડોલ રિલીઝ કર્યું. જૂના પૂરનું બી નહીં ને આનું બી નહીં. અમીબેન, સમયનો અભાવ છે, આપને રોકીશ, પણ અમારા સુરતમાં પણ પૂર આવતું હતું, એમાંથી અમે ના શીખ્યા. એ વખતે વર્ષો પહેલાં મેં સાંભળેલું કે નદીનું ડ્રેજિંગ થશે. હજી સુધી કશું ડ્રેજિંગ થયું જ નથી. એક પાવડો નહીં માર્યો. તમારા ત્યાં નદી માટે એમ કહેવાય કે ભાઈ મગરનું ઘર છે, મગરનું ઘર છે એટલે મશીન ના ફેવરાય. બધી વાત સાચી, પણ આપે સાચી વાત કહી કે પ્રશાસનની નિયત નથી. પ્રશાસનની નિયત નથી એટલે જ વડોદરાની આ સ્થિતિ સર્જાઈ છે. વડોદરાના અનેક મારા રિલેટિવ્સ છે, એમનું કહેવું એમ છે કે એમના વિસ્તારમાં ક્યારે પાણી આવતું નહોતું. અમીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. એમનું કહેવું એમ છે કે એમના વિસ્તારમાં ક્યારે પાણી નહોતું આવતું. મારું સાસરું પણ વડોદરામાં છે. મારા સસરાની સોસાયટીમાં જીવનમાં ક્યારેય પાણી નથી આવ્યું ત્યાં કહેવાતું હતું. ત્યાં પણ આજે નદીના દર્શન થઈ ગયા. છેક છાણી નિઝામપુરા જીએસએમસી સુધી આવું જ થશે. એનું એકમાત્ર કારણ છે વડોદરાનું પ્રશાસન. પ્રમાણિક અધિકારીઓને ફ્રી હેન્ડ આપવામાં નથી આવતા. ભ્રષ્ટ નેતાઓ છે, ચાપલુસ અધિકારીઓ છે, સાચું કહેવાવાળું કોઈ નથી કે નદીને આપણે પાપ કરી રહ્યા છીએ. કોઈ કહેતું નથી ને, એટલે આ સ્થિતિ સર્જાઈ છે. આર્મી પહોંચી ચૂકી છે અને હવે ભરોસો છે કે સારું રાહતનું કામ થશે. અનેક લોકોને આજે ફોન આવ્યા છે, અનેક ધારાસભ્યોને મેં પણ ફોન કર્યા છે કે આ સ્થિતિ છે, પણ અહીંયા આભલું નથી ફાટ્યું. પાપ ફૂટ્યું છે, પાપ ફાટ્યું છે. મહાનગરપાલિકાનું પાપ ફાટ્યું છે, ડૂબાડ્યું છે આ અત્યાર સુધીના તમામે કોર્પોરેટરો જેમને સાચી ખોટી પરમિશનો માટે ભલામણ કરી હશે, એ તમામ અધિકારીઓ જેમને કંઈક લઈને અથવા દબાણમાં સિગ્નેચર કરી હશે. એક ગેરકાયદેસર દબાણ નહીં હટાવો ને તો દર વર્ષે આ શહેર ડૂબવાનું. અને ફરીથી કહીશ, વડોદરામાં રહેવું હોય તો ઓડી નહીં હોય તો ચાલશે, પણ વડોદરામાં આ મહિનામાં રહેવું હોય તો નાવડી વસાવી લેજો.